નમસ્કાર મિત્રો, પાલ પરિવર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાલે સમાચાર હું જોતો તો એમાં જિગ્નેશભાઈએ એવું કીધું છે હર્ષસંઘવી સાહેબને કે તમે આવો લાઈવ ડિબેટ કરીએ. મેવણી સાહેબ લગભગ મને ના લાગતું એ ના આવે, કારણ કે આવે તો બધી પોલ ખુલી જાય અને તમારા સવાલના જવાબ ના આપીએ કે કારણ કે તમે આવડું મોટું ફર્યું લઈને આવ્યા હોય લિસ્ટનું, બધા જ્યાં અનલીગલી કામ થાય, કાળા કામ થાય, તો એ જવાબ ના આપીએ અને જવાબ ના આપીએ કે અને એમાં તે કંઈ બહુ ભણેલા છે નહીં, એટલે કંઈ એમને બહુ આવડે નહીં. એટલે જિગ્નેશભાઈ આ બધા આમના કાળજા નહીં, બાકી તમારા જીગર છે એવી બીજા કોઈના જીગર છે નહીં કે એવી ચેલેન્જ આપે. સરકાર એમની છે, પણ તોય તમારા સવાલના જવાબ નહીં આપીએ કે લાઈવ ડિબેટ તો નહીં જ કરે. કોઈ બી છે કહેવાની આમનું કામ નહીં ગુજરાતમાં દારૂ બંધ કરાવવાનું. એટલે આ હે ને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. આમને હું લોકોનું સારું કરવા માગતા જ નહીં. મિત્રો, હું કોઈ પક્ષનો માણસ નહીં, પણ આ વાત મને જિગ્નેશભાઈની ગમી ને એટલા માટે વિડીયો બનાવું છું. કારણ કે જે યુવાનોના ભવિષ્ય માટેનો ખાસ આ મુદ્દો કહેવાય, એટલે મને રસ છે કે હું યુવાન જ છું. ઘણું આપણે જોયું છે અમુક દારૂમાં બધું કેવા અમુક સ્થિતિ આવે છે. અમે કોઈ પાર્ટીના માણસ નથી, પણ તમે રાજનીતિમાં પૈસા બનાવો, અમે વિડીયો બનાવીએ છીએ, ખાલી એટલો ફરક છે. જય હિન્દ.